ગાઈસ જય માતાજી, તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે હવાના 7 વાગી ગયા છે અને અમે જઈશું દોડીને રિટર્ન ઘરે જવા માટે. અને ફૂલ પવન છે, તમને અવાજ હરખો આવતો હોય કે ના આવતો ખબર નહીં, ફૂલ પવન છે અહીંયા આજે, ઠંડી બી ફૂલ છે આજે. તો હવે આપણે ફટાફટથી ઘરે જતા રહી. ભાઈ ઘરે જઈને નહીં તો તૈયાર થઈને હું જીવ કામ છે, કામ કરવાના છે, તમને દેખાડી. હજી પાક્કું રહી કામ કરવાનું છે એમ, કેમ કે આજ શનિવાર છે અને કાલ રવિવાર, તો કાલ તમને ચેલેન્જ આપવો પડશે ને, ચેલેન્જનો વિડીયો આપવો પડશે ને તમને. તો કાલના ચેલેન્જ માટે વિચારવાનું છે સ્ક્રીન એની આટલું કંઈક આમ શું કરું શું ન કરું, કેવી રીતના કરું, એની બધી પ્લેનિંગ કરવાની છે. તો તમે જોતા રહો, તમને દેખાડું હું. તો આપણે મળીએ, આપણે નહીં તો તૈયાર થઈને. ગાઈસ વાગી ગયા છે 9, હું નહીં તો તૈયાર થઈને આવી ગયો છું બાવા મકાનમાં. તો ફટાફટથી આપણે દીવાબત્તી કરી નાખી અને પછી નીકળી ઓફિસ જવા માટે. તમે જોતા રહો. ગાઈસ જુઓ, દીવાબત્તી થઈ ગયા છે અને હવે આપણે તૈયારી થઈ ગયા છીએ. તો ફટાફટથી આપણે નીકળી ઓફિસ જવા માટે. ચલો ગાઈસ, બાઇક ગરમ થઈ ગઈ છે. તો ફટાફટથી આપણે નીકળી ઓફિસ જવા, એની પર ઘડી ખાલી નીકળવાના છે. તો તમને દેખાડો, તો જોતા રહો. તો ગાઈસ હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. રસ્તામાં છું, તમે જુઓ હું રસ્તામાં છું. તો આપણે ફટાફટથી પહોંચી જઈએ ઓફિસે, તમે જોતા રહો. રસ્તા મંદિર આવ્યું, તો મંદિરે દર્શન કરવા રહી ગયો. તો તમે દર્શન કરી લો ફટાફટ. ચલો તો ફટાફટથી દર્શન કરી નીકળી આપણે ઓફિસ જવા. જોતા રહો ગાઈસ, હું નીકળી ગયો છું દર્શન કરીને પાછો ઓફિસ જવા હતો. તમે જો રસ્તામાં જ છું. તો હવે ફટાફટથી આપણે ઓફિસ જતા રહીએ. તો તમે જોતા રહો. ગાઈસ હું ઓફિસ આવી ગયો છું, તમે જુઓ. તો ફટાફટથી આપણે કામ કરી નાખીએ. સાહેબનો ફોન આવ્યો તો કામ કરવાનું છે, ફટાફટથી કામ કરવા માંડી. ચલો ગાઈસ હું નીકળી ગયો છું સાહેબના ઘરે જવા માટે. સાહેબના ઘરેથી ચોપડો લેવાનો છે, ચોપડો લઈને પાછું ઓફિસે જવાનું છે. તો ફટાફટથી સાહેબના ઘરેથી ચોપડો લઈને ઓફિસે જતા રહી. જો અત્યારે તો હું રસ્તામાં નીકળ્યો છું, તો એટલે રસ્તામાં જ છું. સાહેબના ઘરે પહોંચીને ચોપડો લઈને ફટાફટ ઓફિસે પહોંચીએ. તમને દેખાડો. ગાઈસ ચોપડો લઈ લીધો અને બેગમાં મૂકી દીધો. જો અહીં બાઇક મારું હવે ચાલુ કરી એટલું અહીંથી હવે જવા માટે ઓફિસે. તમે જોતા તમને દેખાડું રસ્તામાં. તો ગાઈસ ચોપડો લઈને નીકળી ગયો છું, રસ્તામાં છું. હવે ઓફિસ જાઉં છું ફટાફટ. જોતા તમને આગળ હજી દેખાડું કંઈક નવું કરું. તો ગાઈસ હું આવી ગયો છું પાછું ઓફિસે અને હવે કામ કરું તો કામ કરી નાખું ફટાફટ. તો તમે જોતા રહો આગળ. गाइस ऑफिस टाइम इज ओवर, आई एम गोइंग टू होम. तो आप देखे रहें हम पहुंचती घर पे और आपको दिखाते, तो लगे रहे हमारे वीडियो पे. यो तो गाइस माय बाइक होती गरम, हम करते नरम सीट पर आराम. तो बनते रहे हमारे वीडियो पे और हम दिखाते आपको रस्ते में. गाइस હું ઘરે જવાનું નીકળી ગયો છું, તમે જોઈ શકો છો રસ્તામાં છું. તો ફટાફટથી ઘરે પહોંચી જઈએ અને પછી બધાને બોલાવી દઈએ. આપણે કાલે ચેલેન્જ છે એ વિશે તમે એને કહી દઈએ થોડું બધાને. એટલે એમ નહીં કે ચેલેન્જ છે એમ કહેશું, પણ એમ નહીં કે શેનો ચેલેન્જ છે એમ, એ બી તમને સરપ્રાઈઝ છે તમારી માટે પણ અને એમની માટે પણ. તો તમે બનેલા રહો અને જોતા રહો અમારો વિડીયો આગળ, તો તમને દેખાડતો રહો. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઠંડીની મસ્ત થમ્સઅપ પીવું છું. અને આ ભાઈ જુઓ ગેમ રમે બેઠા બેઠા. એ ગેમ રમીને આપણે થમ્સઅપ પી લઈએ. તો હવે તમે જોતા રહો, તમને દેખાડવાથી ઘણું કામ ચાલે, દેખાડું, જોતા રહો. તો ગાઈસ મૂડ ઓફ થઈ ગયું છે. કાલે ફૂલ મૂડ હતું ચેલેન્જ કરવાનો. ચેલેન્જની બધી પ્લાનિંગ કરી નાખી હતી. એમ 2 જણાએ જુઓ, આ બેઠો અને હું, બે ભેગા થઈને બધી ચેલેન્જની પ્લાનિંગ કરી નાખી હતી. ઓર્ડર બોર્ડર બધું આપી દીધું હતું. પણ એમાં થયું એવું કે ત્યાં મિટિંગ હતી. મેં તમને કીધું હમણાં કે મિટિંગ કરશું ને બધાને કહી દઈશું કાલે ચેલેન્જ છે આમને તેમને. તો ફોન કર્યા બધાને, તો બધા સ્કૂલના પ્રવાસમાં જતા રહ્યા છે. અમને કીધું બી નહોતું ને કે અમે પ્લાનિંગ બી ન કરે. તો હવે એ ચેલેન્જ કેન્સલ કરવો પડશે અને કાલે અમે તમને ડેલી વ્લોગ જ આપશું. અમે કાલના રીતે હું જીમ લો કંઈક નવું કરશું એમાં. તો તમે જોતા રહો, તમને નવું નવું આપતા રહેશું અમે. તો મળીએ આગળ, જોતા રહો શું થાય છે શું નહીં. તમને હજી ડિટેલ્સ આપું શું કરશું શું નહીં કરી. प्रॉपर डिटेल नहीं, वो सस्पेंस होगा, तो देखते रहिए हमारे साथ. तो गाइस बात करता करता जो 12 વાગી ગયા અને આ ભાઈ આવી ગયા છે હવે. તો હવે એકદમ ઊંઘ આવે છે, આંખો જોઈ શકો છો. સવારે વહેલા ઉઠવાનું હોય છે દોડવાનું. આંખો હતા ખુલ્લી હતી
તો મેં કીધું આજનો બ્લોગ અહીં પૂરો કરી દઉં. તો આપણે મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.